આજે આપણી સાથે ઓલ ગુજરાત ફેરપેસો એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા જોડાયેલા છે. રાજેન્દ્રસિંહ જાડેજા, નમસ્કાર. હા, નમસ્કાર. સાહેબ, હું આપને પૂછવા માંગુ છું કે હાલમાં ગુજરાત રાજ્યની અંદર જે વ્યાજબી ભાવના દુકાનદારો છે એની માંગણીઓને લઈ અને હડતાલનું એલાન કરેલું છે. તો હું આપની પાસે જાણવા માંગુ છું કે આપની કઈ કઈ પ્રકારની માંગણીઓ છે અને કેટલી માંગણીઓ છે. અમારી ખાસ કરી અને 20 પ્રકારના મુદ્દા અને માંગણીઓ લઈ અમે સરકારશ્રી સામે વારંવાર ગયા છીએ. એમાં અમારી બે મુખ્ય માંગણી છે. પ્રથમ માંગણી છે એ વ્યાજબી ભાવના દુકાનદારોને મળતા અપૂરતા કમિશન બાબતે છે, અને બીજી માંગણી છે એ રાજ્ય સરકાર તરફથી જે નવા પરિપત્રો અને ઠરાવ કરવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક દુકાનદારની કોઈ પણ જાતનો રોલ ન હોવા છતાં તેમની ઉપર દબાણકારી નીતિ અપનાવી અને સરકાર જ ક્યાંક પ્રકારનું ખોટું કરી રહે એવો લગભગ ગુજરાતના તમામ દુકાનદારો માને છે. એ બે મુદ્દા મહત્વના છે. અન્ય જે 20 મુદ્દા છે ને વિતરણ ઘટ છે, કમિશનની નિયમિતતા છે, અને આ સહિતના અનેક મુદ્દાને લઈ અને અમે સરકારશ્રીમાં ગયેલા છીએ. બરાબર છે રાજેન્દ્રસિંહ. તો આપ જે તાજેતરમાં જે ઠરાવ થયો છે, આપે પ્રસ્તાવનામાં પણ એના વિશે લખ્યું છે, તો આ ઠરાવમાં એવી કઈ અનેકારી વસ્તુઓ છે કે જે દુકાનદાર ભાઈઓ માટે મુસીબત કે તકલીફ ઊભી કરી શકે? આમ જોઈએ તો વ્યાજબી ભાવની દુકાન ઉપરથી જ્યારે લાભાર્થીને અનાજ આપવામાં આવે છે, અનાજના ડાયવર્ટ રોકવા માટે થઈ અને ગુજરાત સરકારે 2012માં એક પરિપત્ર કરી અને ગ્રામ્ય વિજિલન્સ કમિટી કે જે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અને આદેશ મુજબ કરવામાં આવી હતી, એ સમિતિની રચના સંપૂર્ણ રચના મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવે છે. અને એ સમિતિની રચના થયા બાદ સમિતિનું કાર્યક્ષેત્ર છે તેની અંદર સમિતિના જે નિમાયેલા સભ્યો છે દુકાન ઉપર આવતા જથ્થાની તપાસ કરે છે અને દુકાન ઉપર નિયમિત દુકાન ખોલે, નિયમિત રીતે ગ્રાહકોને જથ્થો મળે અને ભાવ બોર્ડ છે એ વ્યવસ્થિત રીતે બહાર ગ્રાહક જોઈ શકે એ રીતે રાખવા માટેનો ઠરાવ થયેલો છે. જે ખાસ કરીને તકેદારી સમિતિની જે વાત સંભળાય છે, અને હાલ તકેદારી સમિતિના જે 80% સભ્યો છે એ દુકાન ખાતે જથ્થો ઉતરે ત્યારે હાજર રહે અને પોતાના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ આપે, ત્યારબાદ આ જથ્થો છે એ દુકાનદારના ડેશબોર્ડ ઉપર ચડે. તો આ બાબતનો આપનો જે વિરોધ છે એ કેટલો ગંભીર છે અને એમાં શું ડિફિકલ્ટી આવે એ જણાવો. મૂળ બાબત એવી છે કે ગુજરાતની અંદર જે વિજિલન્સ કમિટી બનાવવામાં આવી છે એમાં શહેરી વિજિલન્સ કમિટી અને ગ્રામ્ય વિજિલન્સ કમિટી બે કામ કરે છે. એમાં મોટા ભાગે 11 સભ્યોની કમિટી બનાવવામાં આવે છે. આ કમિટીની અંદર સરપંચ શ્રી છે અથવા તો જે તે વિસ્તારના વોર્ડના કોર્પોરેટર છે એ પોતાના હોદ્દાની રૂએ એના અધ્યક્ષ સ્થાને રહે છે. તલાટી મંત્રી છે સભ્ય સચિવ તરીકે, અને સરકારી શાળાના આચાર્ય છે એ સભ્ય તરીકે, આ ત્રણ છે એ હોદ્દાની રૂએ છે એમની નિમણૂક કરવામાં આવે છે. બાકીના જે સભ્યો છે એ ઠરાવની જોગવાઈ મુજબ બીપીએલ કાર્ડ ધારક, અનુસૂચિત જનજાતિના વ્યક્તિ અને અન્ય છે એ લોકોની એક સમિતિ બનાવવામાં આવે છે. રાજેન્દ્રસિંહ, આ જે સમિતિ જે છે એ સમિતિની અંદર જે વ્યાજબી ભાવના દુકાનદારો છે એનો શું રોલ છે? ખાસ કરીને સરકાર તરફથી વ્યાજબી ભાવના દુકાન ઉપર જે જથ્થો જાય છે એનું ડાયવર્ટ ન થાય એના માટે તેની આ સમિતિ વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવી છે. ખરેખર જોઈએ તો અનાજના ડાયવર્ટ રોકવા માટે ગુજરાત નાગરિક પુરવઠા નિગમે રાજ્ય સરકારની પાસેથી 100 કરોડ જેવો ખર્ચો કરી અને દરેક ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરાનું જે મોનિટરિંગ છે એ જિલ્લા કક્ષાએ ડીએસએમ ઓફિસની અંદર જે તે ગોડાઉનમાં ગોડાઉન મેનેજર પાસે, ત્યાંથી ડીએસએમ ઓફિસ છે જિલ્લા કક્ષાએ, ડીએસઓ ઓફિસ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએનો કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત નિગમ દ્વારા, નાગરિક પુરવઠા નિગમ દ્વારા અન્ય એજન્સીઓ, ખાનગી એજન્સીને રોકી અને ફારાઈ સિસ્ટમ દાખલ કરવામાં આવે છે. જ્યાંથી ગોડાઉન મેનેજરની પાસેથી જ્યારે ડીસી બને ત્યારે ડીસીની અંદર એની ફારાઈ સિસ્ટમની અંદર એન્ટ્રી કરી અને એને દુકાનદારની ઈપીઓડી એટલે કે ઇલેક્ટ્રોનિક બંધ કરવામાં આવે છે. અને ત્યારબાદ આ પણ પૂર્ણ થયા પછી જે ડોરસ્ટેપ અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર હોય છે એમના જે વાહનો છે અંદર જીપીએસ સિસ્ટમ પણ ફિટ કરવામાં આવી છે. અને આ ઉપરાંત છેલ્લા 2 વર્ષથી ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા જે ડોરસ્ટેપના વાહનો છે એ ગોડાઉન ઉપરથી દુકાન ઉપર જાય ત્યારે ડીસી એટલે કે ડિલિવરી ચલણમાં અંદર જે જથ્થો હોય એ જથ્થા મુજબનો જથ્થો જ ગોડાઉનની અંદર ભરાયો છે અને એ જથ્થાનું જ પરિવહન પૂરેપૂરું થાય એના માટે લોડ સેન્સર લગાવવામાં આવ્યા છે. જો રાજ્ય સરકાર દ્વારા અને પુરવઠા નિગમ દ્વારા આટલી બધી તકેદારી રાખી અને કરોડો રૂપિયાના ખર્ચા કામ કરવામાં આવતું હોય છતાં સરકારને ક્યાંક ને ક્યાંક માની લ્યો કે અમારે તો એટલી બધી શંકા છે કે ડોરસ્ટેપના ઇજારદાર અને નિગમના જે કર્મચારીઓ છે એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રૂપી સાંઠગાંઠ કરવામાં આવે છે અને એની હિસાબે સરકારનો કદાચ જો આ ઉદ્દેશ છે બર ન આવતો હોય એટલા માટે થઈ અને વધારાની
જે કામગીરી આપવામાં આવી છે એ કામગીરી છે એનાથી લઈ અને દુકાનદારમાં વિરોધ છે. રાજેન્દ્રસિંહ, આપે જેમ જણાવ્યું તેમ જુદી જુદી એપ્લિકેશનો, સોફ્ટવેરો અને આવી જુદી જુદી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ વસાવેલી છે. સાથે સાથે તકેદારી સમિતિઓ પણ રચેલી છે. અને આટલું સતત મોનિટરિંગ થતું હોય તાલુકા કક્ષાએ, મામલતદાર કક્ષાએથી અને કલેક્ટર કક્ષાએથી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હોય અને નિયામક કક્ષાએથી પણ સતત મોનિટરિંગ થતું હોય છે. છતાં પણ વારંવાર દુકાનદારો જે છે એની ફરિયાદ ઉઠતી હોય છે કે અનાજ પૂરું નથી આવતું, અથવા તો અનાજની જે ગુણવત્તા છે એ ગુણવત્તા યોગ્ય નથી અને અનાજ સમયસર મળતું નથી. પરિણામે ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોને દુકાને ધક્કા ખાવા પડે છે. આટલી ફૂલપ્રૂફ સિસ્ટમ હોવા છતાં પણ જે આ છીંડા છે, આ છીંડા પાછળનું શું કારણ હોઈ શકે? ખાસ કરીને જોઈએ તો આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે દુકાનદાર ઉપર જે ફરિયાદ ઉઠે છે, મેઇન ફરિયાદ ઉઠવા પાછળનું કારણ છે પુરવઠા નિગમ તરફથી દુકાનદારને જે જથ્થો સમયસર મળવો છે, સમયસર જથ્થો મળતો નથી. અનિયમિત જથ્થો મળવાથી ગ્રાહકો છે વારંવાર દુકાન ઉપર ધક્કા ખાતા હોય છે. ત્યારે ઘણી વખત ગ્રાહક છે એ અને દુકાનદાર વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય અને ઘર્ષણના પરિણામે ગ્રાહક છે સાચી ખોટી ફરિયાદ કરતા હોય છે. દરેક ગ્રાહક ખોટા છે એવું કહેવાનું કહી અને અમે દુકાનદારનો બચાવ નથી કરતા, પરંતુ જ્યારે રાજ્ય સરકાર તરફથી અત્યારે પીડીએસ સિસ્ટમને ખૂબ જ પારદર્શક બનાવવામાં આવી છે. અત્યારે જો કોઈ પણ ગ્રાહક છે પોતાનો ફિંગરપ્રિન્ટ આપવા જાય, એટલે જથ્થો લેવા જાય ત્યારે ફિંગરપ્રિન્ટ આપે ત્યારે એમના ફેમિલીના દરેક સભ્યો ઉપર એક ગુજરાતીની અંદર મેસેજ જાય છે, એમને કયો જથ્થો કેટલા ભાવે અને ક્યારે અને કોના ફિંગરપ્રિન્ટથી મળેલો છે. એટલે જે કાંઈ ફરિયાદો સરકાર તરફથી કહેવામાં આવે છે કે તપાસણી દરમિયાન જે કાંઈ જથ્થો નીકળે છે એમાં ગેરરીતિના કોઈ અવકાશ હવે રહેલા નથી. વાત રહી અત્યારે તમે જે પ્રશ્ન બીજો પૂછો અનિયમિતતાની, તો અનિયમિતતા પણ છે. હવે મૂળ બાબત એ છે કે ગુજરાતના પુરવઠા વિભાગમાં કામ કરતા એસએકેથી લઈ અને ઉપલા કક્ષાના અધિકારીઓ છે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને દોષનો ટોપલો અમારા દુકાનદારો પર ઢોળતા હોય છે. હમણાં જ મેં વાત કરી એમ જે ઠરાવનો વિરોધ થઈ રહ્યો છે એ ઠરાવની રચના એટલે કે સમિતિની રચના છે એ કરવાની સંપૂર્ણ સત્તા મામલતદારશ્રીની છે. વ્યાજબી ભાવના દુકાનદાર એ સમિતિની અંદર સભ્ય પણ નથી અને એમને કાંઈ ન કરવાનું છતાં આજની તારીખે દરેક મામલતદાર ઓફિસની અંદરથી મામલતદાર છે એ દરેક દુકાનદાર પાસેથી આનું પ્રોસિડિંગ મગાવે છે. ખરેખર તો પ્રોસિડિંગ છે એ સરપંચની અધ્યક્ષતામાં સભ્ય સચિવ તરીકે જે તે તલાટી મંત્રીએ આપવાનું હોય છે. એને બદલે દુકાનદારની સહીથી લેવામાં આવે છે ને એ સિસ્ટમની અંદર અપલોડ કરી અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને દુકાનદારને એને જવાબદાર બનાવે છે. દુકાનદાર એમાં કોઈ જવાબદાર નથી. એક મોટા પ્રકારનું સમગ્ર ગુજરાતની અંદર સરકારનો જે ઠરાવ છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં અપમાન થઈ રહ્યું છે અને એનો જે ભંગ થઈ રહ્યો છે. ઓલ ગુજરાત ફેરફાર એસોસિએશને સરકારશ્રીની જ્યાં જ્યાં ત્રુટીઓ છે ત્રુટી સુધારી અને જાહેર વિતરણ વ્યવસ્થા છે એ સુદૃઢ રીતે ચાલે, એના જે હાદની અંદર ગરીબ અને લાચાર જે લાભાર્થી છે એમને સમયસર જથ્થો મળે અને એ જથ્થો એને પૂરતા પ્રમાણમાં નિયત ભાવથી અને નિયત દરે મળે એ માટે થઈને સરકારે પગલાં લેવા જોઈએ. એના બદલે સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની ક્ષતિ અને પોતાની બિનકાર્યક્ષમતા માટે દુકાનદારોને પરેશાન કરી રહ્યા છે. રાજેન્દ્રસિંહ, આપ જે પોષણક્ષમ વળતરની વાત કરો છો તો સરકારશ્રી આપ દુકાનદારોને મિનિમમ 20,000 રૂપિયા કમિશન આપે છે તથા અનાજની અંદર જે તમે વિતરણ કરો છો એમાં ₹1.50 જેવું કમિશન આપે છે. છતાં પણ આપ લોકોને આ કમિશન અપૂરતું લાગે છે, એની પાછળ કયા કારણો છે? મૂળ બાબત એવી છે કે દુકાનદારને જે મિનિમમ 20,000 કમિશન મળે એમાં 97% વિતરણની જે શરત રાખવામાં છે એ શરત ફૂલફિલ થઈ શકતી નથી. જ્યારે ગ્રાહક જથ્થો લેવા ન આવે તો સરકારશ્રીમાં એવો કોઈ નિયમ નથી કે ગ્રાહકને ફરજિયાત જથ્થો લેવો જોઈએ. બીજી બાબત એ છે કે 20,000 રૂપિયા મિનિમમ કમિશન કે 150 રૂપિયા પર ક્વિન્ટલ એટલે ₹1.50 પ્રતિ કિલો જે કમિશન આપવામાં છે આ કમિશનની અંદરથી દુકાનદારે પોતાના ટોલાટનો પગાર ચૂકવવાનો હોય છે, ઓપરેટરને પગાર ચૂકવવાનો છે. આ ઉપરાંત પોતાની દુકાનનું ભાડું, લાઇટ બિલ, વીજળી અને નેટ ના જે કાંઈ પૈસા આવે એ ખર્ચ એની અંદર ભોગવવાનો છે. એટલે હાલના તબક્કે ગુજરાત સરકાર તરફથી જે દુકાનદારોને કમિશન આપવામાં છે એનાથી ગુજરાતના કોઈ પણ દુકાનદાર પછી એ 20,000 રૂપિયા કમિશન મિનિમમ મેળવતો હોય કે 1.50 કે કમિશન લેતો હોય પણ એમનું પરિવારનું ભરપોષણ થઈ શકે એમ નથી. દુકાનદાર પોતે એક સામાજિક વ્યક્તિ તરીકે સમાજની અંદર એને પોતાનું પણ સ્થાન હોય છે. એમના માતા પિતાની સારવારની અંદર, બાળકોના અભ્યાસની અંદર, કુટુંબની અંદર અને શિક્ષણની પાછળ જે કંઈ ખર્ચ કરવો પડતો હોય એ ખર્ચને સરકારના જે કમિશન છે એનાથી પહોંચાડી નથી શકતો અને દુકાનદાર આનાથી ખૂબ જ પીસાઈ રહ્યો છે. આ એક પ્રકારનો દુકાનદાર ઉપરનું સરકારનું છે એ શોષણ છે ને આ શોષણની સામે હાલ દુકાનદારો છે એ એકજૂટ થઈ અને અવાજ ઉઠાવી રહ્યા છે. તો આવનારા સમયમાં આપે એલાન કરેલું છે કે 1 નવેમ્બરથી અમે
હડતાલ કરશું અથવા તો વિતરણથી અળગા રહેશું, આ માટે તમારો શું કાર્યક્રમ છે અને જે આ હડતાલ છે એ ક્યાં સુધી ચાલશે અને સરકારશ્રી આપને બોલાવે એવી કોઈ ગતિવિધિ આપે અથવા તો આપનો કોઈ સંપર્ક કરેલો છે કે નહીં એ જણાવજો. હાલ 1 નવેમ્બરથી અમે વિતરણથી અળગા રહેવાના છીએ. એટલે 1 નવેમ્બરથી વિતરણથી અળગા રહેવા માટે અને ગુજરાતના 17,000 દુકાનદારો મન બનાવ્યું છે તેઓ ચલણ જનરેટ નહીં કરે અને પૈસા નહીં ભરે. રાજ્ય સરકાર તરફથી આ બાબતે પ્રેશર કરવામાં આવશે તો 1 તારીખથી સમગ્ર ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા બંધ રાખવાના છે અને આ અચોક્કસ મુદતનું અસહકાર આંદોલન 3 છે. અને આ બાબતે સરકારશ્રી જો પોઝિટિવ રહે અને મંત્રણા માટે એસોસિએશનના પ્રતિનિધિને બોલાવશે તો તેમની સાથે મંત્રણા કરી અને દુકાનદારના હિતમાં જે કંઈ થતું છે કરશું. આ હતા ઓલ ગુજરાત ફિલ્મ એસોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા. વેપારીઓને શું તકલીફ પડે છે અને આ તકલીફોના કારણે એમને આ વારંવાર આંદોલન કરવા પડે છે, હડતાલ કરવી પડે છે. એમાં આવનારી 1 નવેમ્બરથી જે અસહકારનું આંદોલન કરવા જઈ રહ્યા છીએ, આપણે આશા રાખીએ કે સરકારશ્રી એમની જે વ્યાજબી માંગણીઓ છે એ માંગણીઓ સ્વીકારે અને ગરીબ અને જે જરૂરિયાતમંદ પ્રજા છે એને સમયસર અનાજ મળી રહે. સરકારશ્રીનો જે આ હેતુ છે એ સિદ્ધ થાય. થેન્ક યુ વેરી મચ.